નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર તો વાત કરીએ તો મિત્રો આજે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે અને તાજામાં તાજા સચોટ ખેડૂત સમાચાર જોવા માટે વિડીયોને અંત સુધી નિહાળજો તો 80 કરોડ લોકોને થશે મોટો ફાયદો। જી હા મિત્રો, તમે ફ્રી રેશનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે હવે સરકાર રેશન કાર્ડ ઉપર ઘઉં, ચણા, ચોખા જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ જ મફત નહીં આપે, પરંતુ પ્રત્યેકને 1000 રૂપિયા આપવાની યોજના બનાવી રહી છે। આવા લોકોને જ આ રકમનો લાભ મળવાનો છે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવા વર્ષ પહેલાં આ રકમ પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવના છે। જો કે અત્યાર સુધીમાં માત્ર સૂત્રોને ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા કોઈ પણ જાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને અત્યાર સુધીમાં માત્ર મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ અટકળો કરવામાં આવી રહી છે। સત્તાવાર આવી રીતે કોઈ પણ જાતની જાહેરાત નથી કરવામાં આવી રહી। આ ઉપરાંત આ મદદ માટેની પ્રાથમિક પાત્રતા ઈ-કેવાયસી કરાવવાની હોય તેવું કહેવાય રહ્યું છે, કારણ કે હવે સરકાર ઈ-કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ નહીં આપે। આના માટે આ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્યમાં દેવા માફી અંગે જાહેરાતની વાત કરીએ તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતો લોન ઉપર ચાલી રહ્યા છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોને માથે છે। રાજસ્થાનના ખેડૂતોના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ કરતાં વધારેની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોના દેવું 90,895 કરોડ રૂપિયા છે અને 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે, તો મોદી સરકાર ખેડૂતો સાથે કેવું વર્તન કરે છે અને ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં તે જોવું રહ્યું। તો ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને થશે કે નહીં, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। આગળ વાત કરીએ તો પંજાબમાં રેશન કાર્ડને બદલે હવે સ્માર્ટ કાર્ડ બનવાના છે। જ્યાં મિત્રો પંજાબના ભગવંત માન સરકાર સતત વિવિધ કાર્યોમાં વ્યસ્ત છે, ત્યારે આ હેઠળ લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને સ્માર્ટ કાર્ડ દ્વારા રાશન મળશે। પંજાબ સરકાર 40 લાખ લાભાર્થીઓના ચિપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે। તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તમે POS મશીનને સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી પરિવારની સંપૂર્ણ વિગત દેખાશે અને તેમને રાશન પણ આપવામાં આવશે। વિભાગે આ નવી સિસ્ટમ માટે 14,400 POS મશીનની વ્યવસ્થા કરેલી છે। દીકરીઓ માટે ડૉક્ટર બનવાની નવી યોજના, જે મિત્રો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત હંમેશા આગળ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં આવી રહી છે। આ યોજનાઓના પરિણામે રાજ્યની કન્યાઓ શિક્ષિત થઈને આત્મનિર્ભર બની રહી છે। ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રાજ્યની કન્યાઓને શ્રેષ્ઠ અને ઉચ્ચ શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે। મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના એ એક એવી યોજના છે જે રાજ્ય સરકારના આ વિઝનને મૂર્ત સ્વરૂપ આપે છે। મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 2017થી અત્યાર સુધીમાં 21,000થી વધુ વિદ્યાર્થીનીઓને 620 કરોડથી વધારેની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, જે ગુજરાતની સફેદ કોટ મહિલા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે છે, તે છોકરીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે કે જે છોકરીઓ ડૉક્ટરની કારકિર્દી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતી હોય તેમના માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ રહી છે। આગળ મોટા સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તમારું નામ અને ગામનું નામ લખીને જય માતાજી એવું લખીને કમેન્ટ કરી દેજો। તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની 9500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 505 થી લઈને 590 રૂપિયા મળ્યા હતા।
આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધારે આવક થઈ હતી. તેમાં જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1065થી લઈને 1310 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીના 1500 ક્વિન્ટલ આવક થઈ હતી. ત્યારે એક મણ મગફળીના 1030થી લઈને 1240 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી. ખેડૂતોને 200થી લઈને 860 રૂપિયા ડુંગળીના ભાવ મળ્યા હતા. લસણની 550 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણના 1550થી લઈને 2301 રૂપિયા ભાવ મળ્યો હતો. આ ઉપરાંત આજે કપાસની 3250 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ કપાસના ખેડૂતોને 1500થી 1650 રૂપિયા ભાવ મળ્યા હતા અને કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. તો બાંધકામને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે કે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આવતીકાલે પૂરી થઈ રહી છે. જો કે ગુજરાત સરકારે આ મુદતમાં 6 મહિનાનો વધારે સમય આપ્યો છે. નિયમ બહારનું બાંધકામ હોય તેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય. તો આવા ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામને નિયમિત કરવામાં આવી રહ્યું છે. આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે તેમજ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવાનું આવતું હોય છે. તો જથ્થાબંધ મોંઘવારી દર 3 મહિનામાં સૌથી નીચી સપાટીએ છે. જ્યાં મિત્રો રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. સરકારી આંકડા અનુસાર નવેમ્બરમાં જથ્થાબંધ આ ભાવ આધારિત ફુગાવો ઘટીને 1.89% થયો હતો. આ 3 મહિનાની સૌથી નીચી સપાટી છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ હતી. ઓક્ટોબર 2024માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI દ્વારા આધારિત ફુગાવો 2.36% જોવા મળેલો હતો. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. જે મિત્રો જામનગરનું હાપા યાર્ડ ડુંગળીથી છલકાઈ રહ્યું છે. સામે આવેલા આંકડા અનુસાર હાપા માર્કેટિંગ યાર્ડમાં 15000 ગુણી ડુંગળીની આવક થઈ છે. ટ્રકોની લાંબી લાઈન હોય તેવી સ્થિતિ બની છે અને એટલું જ નહીં, વધુ આવકને કારણે નવી આવક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખેડૂતો પોતાના ઉત્પાદનને વેચવા માટે સવારથી વાહનોની લાઈનો લગાવી હતી. ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદી પણ ચાલી રહી છે. PMJAY યોજનાને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે. જ્યાં મિત્રો PM એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના લઈને આવનારા દિવસોમાં સરકાર નવા નિયમો સાથે નવી ગાઈડલાઈન જાહેર કરશે. આ નવી SOP આ અઠવાડિયે બુધવાર સુધીમાં જાહેર થઈ શકે છે. મળતી માહિતી મુજબ હવેથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીના સર્જરીના વિડીયો મોકલવા પડશે. યોજના માટે એક નવું પોર્ટલ તૈયાર કરવામાં આવશે. PMJAY યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. તેમાં આ તમામ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આ બધા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ. જ્યાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક ID સાથે લિંક કરવા માટે 15 ઓક્ટોબર 2024થી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં PM કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 22 લાખ ખેડૂતો એટલે કે 33%થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ છે. ફાર્મર રજિસ્ટ્રીને વેગવાન બનાવવા માટે ભારત સરકારે વિવિધ પ્રોત્સાહન પણ જાહેર કરેલા છે. રાહુલ ગાંધીએ GST લઈને મોદી સરકાર ઉપર એક મોટું નિશાન સાધ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ GSTને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મૂડીવાદીઓને છૂટ આપવાનું અને સામાન્ય લોકો પાસેથી લૂંટવાનું આ બીજું ઉદાહરણ છે. એક તરફ કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતતને સતત વધી રહ્યો છે, તો બીજી તરફ મોદી સરકાર ગબ્બરસિંહ ટેક્સમાંથી વધુ વસૂલવાની તૈયારી બતાવી રહી છે. આગળ વાત કરીએ તો મિત્રો, ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે મળશે સહાય. સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને વાહન થકી સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. બેટરી સંચાલિત અને CNGના વાહનનો ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે. બસ આ જ કારણથી પ્રદૂષણ ઘટાડવાનો એક સરળ ઇલાજ મળી ગયો છે.
આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ 2015 અને 16માં ધોરણ 9થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે। તે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવે છે અને વાહનો ખરીદવા માટે સીધી બેંક દ્વારા સહાય ચૂકવવામાં આવે છે। તેમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગેડા દ્વારા અંદાજિત ₹56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ચૂકવવામાં આવી છે। મંત્રી મુળુભાઈ બેરાએ વધુ વિગત આપતા કહ્યું કે આ યોજના હેઠળ રાજ્યના લોકોને નાગરિકોને ઇલેક્ટ્રિક વાહન પ્રત્યે વધુ જાગૃતિ અને પ્રોત્સાહિત કરવા માટે ત્રિચક્રી એટલે કે 3 વ્હીલર વાહન ઉપર 48,000 અને 2 વ્હીલર વાહન ઉપર 12,000 રૂપિયાની સીધી બેંક સહાય ડીબીટી દ્વારા આપવામાં આવવાની છે। પશુપાલકો માટે સારા સમાચાર છે। તો રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ તબેલો બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। તેમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દુધાળા પશુ ખરીદવા તથા તબેલો બનાવવા માટે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજ સહાય મળશે। ઉપરાંત 50 દુધાળા પશુ ખરીદવા માટે 7.5% વ્યાજ સહાય અને ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામના 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સીધી બેંક સહાય મળી જવાની છે। આ કાર્ડ ઉપર મળશે મફતમાં સાયકલ। જો તમારી પાસે પણ જોબ કાર્ડ છે અને તમે પણ મનરેગા યોજનાના કામમાં રોકાયેલા છો, તમારા માટે એક રોમાંચક સમાચાર આવી ગયા છે। ભારત સરકારે મનરેગાના કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો છે। જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3,000થી લઈને 4,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। તેના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમને કામે આવવા અને જવા માટે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે। તો 7 રૂપિયામાં મેળવો 5,000 રૂપિયાનું પેન્શન। સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ રહે તેવી રીતનું આયોજન કરતી હોય છે। તો આ યોજનાનું નામ છે પેન્શન યોજના। યોજનામાં રોકાણ કરીને તમારી વૃદ્ધાવસ્થા માટે તમે પૈસાને સુરક્ષિત કરી શકો છો। દર મહિને 5,000 રૂપિયા સુધીનું પેન્શન પણ મેળવી શકો છો। સરકાર અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપી રહી છે। જો તમારી ઉંમર વર્ષ 18થી 40ની વચ્ચે છે તો તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનામાં રોકાણ કરી શકો છો। જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો તેણે દરરોજ માત્ર 7 રૂપિયા એટલે કે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તમને વૃદ્ધાવસ્થામાં 5,000 રૂપિયાનું પેન્શન મળશે। જ્યારે 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવાનું છે। આગળની એક મહત્વની યોજના આવી ગઈ છે ઘરઘંટી સહાય યોજના। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી રહી છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને વધારાની આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે યોજનાનો લાભ લેવા માટે ક્રાઇટેરિયા એટલે કે માપદંડ જોઈએ તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ। તેના પરિવારની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ। અરજદાર પાસે BPLનું રેશન કાર્ડ હોવું જોઈએ અને તેની પાસે લોટ મિલ અથવા તો તેને સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સહાય યોજના હેઠળ તમને 15,000 રૂપિયાની સહાય મળશે અને યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તો આ આજના મુખ્ય સમાચાર। નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું। ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।